राधे राधे घनश्याम राधे राधे श्याम 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 राधे राधे घनश्याम राधे राधे कुंज माँ बिराजे 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 घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे कुंज माँ बिराजे 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 घनश्याम राधे राधे कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। सच्चिदानंद रूपाय विश्वत्पतियादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः कृष्णं नारायणं वन्दे
કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુત શ્રી કૃષ્ણં વંદે પૃથાસુતં. પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના પૂર્વાર્ધની કથા ચાલે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન કહે છે, હે રાજન, ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોકુલેશ લીલા કરી રહ્યા છે. અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે. ત્યારે ભગવાનને ગિરિરાજને ધારણ કર્યો, જમના મહારાણીનું પાન વધાર્યું. જે કથા આપણે સવારે કહી ગયા. જાન નીકળી ગઈ એમાંથી ભાઈ? જાનમાં જાઓ એ જાનમાં જાજો ને આ ખૂબ આનંદ છે. હા, જાનમાં જાઓ એ જાઓ, છૂટ છે ના નથી. હા, જે નાયરો કોઈ કથા સાંભળી તોય વાંધો નથી કઈ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરે, હે રાજન, ભગવાન ગોકુલેશ લીલા કરે, અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. ગોપીઓ પણ ભગવાનના સ્વરૂપને જોઈ મટકું નથી મારતા. ઉત્કૃષ્ટ પ્રેમ રહેલો છે. સમય પસાર થવા લાગ્યો. એક વખત નંદ બાબા ગોવાળિયાઓને સાથે લઈ અંબિકા વનની અંદર પોતે અનુષ્ઠાન કરવા માટે ગયા. આ વખતે અંબિકા વનમાં જઈ ને ભગવાનનું સ્મરણ કરે છે. આ વખતે થયું શું? એકાદશીનું વ્રત કરી ભગવાનનું સ્મરણ કરે. બ્રહ્મ મુહૂર્તમાં જાગવાને બદલે બ્રહ્મ મુહૂર્તથી પહેલા જાગૃત થયા. કોણ? નંદ બાબા બ્રહ્મ મુહૂર્ત પહેલા જાગૃત થઈ અને સ્નાન કરવા ગયા. ત્યારે વહેલાસર સ્નાન કરવા ગયા. વરુણ ભગવાનનો અપરાધ કર્યો. વરુણ ભગવાનના પાર્ષદો નંદ બાબાને વરુણલોકમાં લઈ ગયા. સમય પસાર થવા લાગ્યો. બધા કહે નંદ બાબા દેખાતા નથી. લાલાને વાત કરી. લાલા યશોદામાને પૂછ્યું, માં, મારા પિતા સવારે સીધે ગયા હતા. બેટા, વહેલા સવારે સ્નાન કરવા ગયા હતા, ત્યાંથી પાછા નથી આવ્યા. કેટલા વાગે? 3 વાગ્યા પહેલા. માં, મારા બાબાની ભૂલ છે. 3:45 બ્રહ્મ મુહૂર્તનો સમય શરૂઆત થાય એ પહેલા સ્નાન ન કરાય. સ્નાન કરાય જ નહીં પહેલા. આ વખતે ભગવાન સ્વયં પોતે વરુણલોકમાં ગયા. ત્યાં જઈ વરુણ ભગવાને સ્વાગત કર્યું. પધારો ભગવાન. કીધું, હે વરુણ ભગવાન, મારા પિતા નંદ બાબાએ તમારો અપરાધ કર્યો છે. 3 વાગ્યા પહેલા સ્નાન કર્યું. વરુણ ભગવાને કીધું, મારા પાર્ષદોની ભૂલ છે, ક્ષમા કરો. ભગવાન કે નહીં, મારા બાબાની ભૂલ છે. 3 વાગ્યા 3:45 પહેલા સ્નાન કરાય જ નહીં. આ વખતે ભગવાન નંદ બાબાને લઈ ચાલતા થયા, ઘરે પધાર્યા વૃંદાવન. આ વખતે કહેવા લાગ્યા નંદ બાબા કે, હે ગોપીજન ગોવાળિયાઓ, અત્યાર સુધી તમને એક વાત મેં છુપાવી છે. આ મારા પુત્ર નથી, પણ 14 લોકના નાથ છે, જેને સ્વયં વરુણ ભગવાને આજે પૂજા કરી. એની આ મારો સંતાન નથી, ઈશ્વર છે. આ પ્રમાણે કીધું. ગોપીજન ગોવાળિયા બધા કહે, હે લાલા, તમે તો ઈશ્વર છો, ભગવાન છો. આપ અમને વૈકુંઠના દર્શન કરાવો. ભગવાન ગોપીજન ગોવાળિયાઓને સાથે લઈ સ્વદેહે વૈકુંઠમાં લઈ ગયા અને બધાને વૈકુંઠના દર્શન કરાવ્યા. વૈકુંઠના દર્શન કરાવી ફરીવાર ઘરે પધાર્યા. ભગવાન હાસ્ય ઉત્પન્ન કર્યું, માયા ઉત્પન્ન થઈ અને આ માયા બધાને લાગી. બધા કહેવા લાગ્યા, ભગવાન નથી, આ તો અમારો નંદ બાબાનો ને યશોદાનો દીકરો લાલો છે. બધા ઈશ્વર માને તો પછી પૂરું થઈ જાય. ત્યારે વૈકુંઠના દર્શન કરાવી બધાના મનોરથ પરિપૂર્ણ કર્યા. ગોપીજને પણ વેણુનાદ સાંભળી
ભગવાને તેના મનોરથ પરિપૂર્ણ કર્યા છે. ગોપીજન કહે, હે લાલા, અમારી સાથે રાસ ક્રીડા રમ. ભગવાન કે અવશ્ય રમીશ, સમયની રાહ જોવો, શરદ પૂનમની રાત આવવા દ્યો. આ વખતે ગોપીજન શરદ પૂનમની રાહ જોઈ રહ્યા છે. ત્યારે શરદ પૂનમની રાત નજીક આવી. લાલાજી રાતનો સમય છે, વનમાં જઈ અને વેણુનો નાદ કર્યો. વેણુનો નાદ કર્યો. જેવી વેણુ વાગી, આ વખતે ગોપીજન ઘરનું કામ કરતા હતા. આ કામમાં મંડી ભૂલ આવવા. કોઈ રસોઈ બનાવે, આ રસોઈ એમને મૂકી દીધી. રોટલા એમને શેકાતા રહ્યા, બરી ગયા. અમુક પોતે પોતાના માતા પિતાની સેવા કરતા હતા, સેવા મૂકી દીધી. અમુક ગોપીઓ પોતાના બાળકોને સ્તનપાન કરાવતા હતા, એને નીચે મૂકી દીધા. જલ્દી તૈયાર થવા લાગ્યા. લાલાની વેણુ સાંભળે ગોપીજન પ્રેમમાં પાગલ બન્યા જ. ઉતાવળથી તૈયાર થવા ગયા. કંકુનું તિલક કરવાનું હતું, એને બદલે કંકુ આંખમાં આંજી દીધું. કાળા કપડમાં આંજણનું તિલક કરી દીધું. પ્રેમમાં પાગલ બન્યા. અન્વેષણ કર્યું ભગવાને. ગોપી ચાલતી થઈ વનમાં ગયા. વૃંદાવન ભાંડરિક વન નીચે જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં ગયા. હે રાજન, ગોપીઓ ચાલતી થઈ. રાધા પણ પધાર્યા. ત્યારે ભગવાને સ્વાગત કર્યું. સુસ્વાગતમ ગોપીજનશ્ચૈવ. હે ગોપીજન, હું તમારું સ્વાગત કરું છું, પધારો. ગોપીઓ નમસ્કાર કર્યા લાલાને. કોઈ ગોપી ભગવાનના પગ પાસે બેઠા, કોઈ ગોપી ચમર ઢોળે છે, કોઈ ગોપી હાથ પાસે બેઠા. આ વખતે રાશેશ્વરી રાધા પણ બિરાજમાન છે. સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપ. ગોપીઓ લાલા સ્વામી જોવે. ઘનશ્યામ સ્વરૂપ, વાકડિયા વાળ, કમલ સમાન નેત્ર છે. સારું થયું ગોપીજન, આજ હું તમને ખૂબ યાદ કરતો હતો. સારું થયું પધાર્યા. આ વખતે એવું આ તો અભિમાન ન કામ, રાસ ક્રીડા કરવી છે. રાસતિ પંચાધ્યાય આ ભગવાનના પ્રાણ છે. દસમ સ્કંદના રાસતિ પંચાધ્યાય એ ભગવાનના પ્રાણ છે. અને આમાં અભિમાન આવે તો નકામું. ગમે એટલા જ્ઞાની હોવ તમે, પછી એમ કે અમારે જેવું જ્ઞાની નહીં, આ અભિમાન નકામું. બધું ભણ્યા, બધું ધૂળમાં. હે, ગોપીઓ અભણ છે. ગોપીઓ ભણેલ નથી. હમણાં જ આપણે કથા કહેશું. ગમે તે જ્ઞાની હોય તો શું છે, જ્ઞાનનું અભિમાન કરો તો એ નકામું. જ્ઞાન વયું જાય. અને કદાચ જ્ઞાન રહે, અભિમાન હોય તો એમાં કઈ કલ્યાણ થાય નહીં. કઈ ગમે એટલા વિદ્વાન હો તો શું છે. હે, આપણે ગુજરાતીમાં કહેવત છે, ભણ્યા ખરા પણ ગણ્યા નહીં. કઈ ને એમ ગમે એટલું ભણી લઈ, ઊંચા વિદ્યાભ્યાસ કરી લઈ, ગમે એટલા સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લઈ, પણ પછી જો કઈ માતા પિતાની સેવા ન કરી, શું ભક્તિ છે, શું સંસ્કૃતિ છે દેશની, શું સંસ્કાર છે, એ ખબર ન હોય તો પછી ગમે એટલું બધું ભણેલું ધૂળમાં છે. એમ અભિમાન આવે તો નકામો. ભલે હા જ્ઞાની છે, ભણતર જરૂરી છે, બધું જીવનમાં જરૂરી છે, પણ અભિમાન નકામું. ગોપીઓ ભક્તિ કરે પણ અભિમાન એવું. લાલાએ વિચાર કર્યો, અભિમાન આવશે તો રાસ ક્રીડા નહીં થાય. રાસથી પંચાધ્યાય તો મેન વસ્તુ છે, મહાન છે. આ વખતે ગોપીજનને કીધું, હા ગોપીજન, હું તમારા વગર રહી ન શકું. ગોપીજનને વધારે અભિમાન આવ્યું. ભગવાને કીધું, આ અભિમાન હવે ઘરમાં કરી ગયું. આમ કહીને ભગવાન જ્યાં ગોપીજન સામું જોવે, આ વખતે ભગવાન અંતર ધ્યાન થયા. ભગવાનને રાધા બંને અંતર ધ્યાન થયા. ગોપીઓ કહે, લાલો સીધ ગયો. જેને બાવડું પકડ્યું એને હાથની આમના મુદ્રા રહી. જેને ગાલ જાયેલો ને ગાલની મુદ્રા, જેને કાન જાયેલો ને કાનની મુદ્રા રહી, કેશ જાયેલો ને કેશની મુદ્રા, પિતાંબર જાયેલો ને પિતાંબરની મુદ્રા રહી. લાલા નથી. અરે લાલા સીધ ગયા. જોયું તો એક ગોપી પણ સાથે નથી. કોણ? રાધા. ભગવાન બધી ગોપી વિચાર કરે, આ લાલા ને રાધા બંને ક્યાં ગયા? હા વખતે જોવે, ચાર પગલા દેખાય.
ગોપીજન કે આહા, આ રાધાને સાથે લઈ ગયા, આપણે બધા અહીંયા રહ્યા, કારણ આપને અભિમાન આવ્યું. અભિમાન આવ્યું એટલે લાલો આપને છોડીને ચાલ્યો ગયો. આ બાજુ રાધાને લઈ લાલાજી ચાલ્યા જાય છે. રાધાને અભિમાન આવ્યું, બધી ગોપીઓ કરતા હું કેટલી વાલી છું. ભગવાને મને સાથે લીધી, બીજી કોઈ ગોપીને સાથે ન લીધી. ભગવાને વિચાર કર્યો, હવે તો આ અભિમાન મારા રસોડામાં આવી ગયું. આ વખતે ભગવાન ચાલતા થયા, કીધું રાધા આપ થાકી ગયા હશો, આપ મારા પર ખંભે બેસાવો, ખંભે બેસો. આમ કહી રાધાને ખંભે બેસાડ્યા. રાધા વધારે કેવા લાગ્યા, કૃષ્ણ મારા વગર રહી નહીં શકે હો, કૃષ્ણ મારા વગર રહી શકવાના છે જ નહીં. ભગવાન વિચાર કરે, હવે તો ચૂલામાંથી ધુવાડા અભિમાનના નીકળવા માંડ્યા, હવે શું કરું, અભિમાન હવે દૂર કરવું પડશે, નકર નહીં ચાલે હો. આ વખતે થયું શું, ભગવાન ચાલ્યા જાય. કીધું હે રાસેશ્વરી રાધા, એક તો આપ મારા કરતા મોટા છો 11.5 મહિના, મારા તમે અદોદરું શરીર છે હો. રાધા થોડાક હૃષ્ટપુષ્ટ હતા, થોડુંક શરીર વધારે હતું. મારા કરતા વધારે ઉંમરમાં મોટા છો, શરીર થોડું વજનદાર છે. આપ એક કામ કરો, ઉપરની જે ડાળી છે આ વૃક્ષની પકડી લો, હું ખંભો બદલાવી લો, મારો ખંભો રહી ગયો. રાધા કે બહુ સારું. આમ કે રાધાએ ડાળ પકડી, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. રાધાજી લટકતા રહ્યા. અભિમાન આવે એટલે પછી લટકવાનો વારો આવે. હા, જા પવન આ બાજુથી આવે, આમ જાય, આમથી આમ જાય, લટકતા રહ્યા. હાથ દુખવા માંડ્યા. આ બાજુ ગોપીજન જે 4 પગલા દેખાય છે ત્યાંથી ચાલતા થયા. 2 પગલા દેખાણા. વિચાર કર્યો, આહા, અહીંથી આ રાધાને ખંભે બેસાડી, કેવા ભાગ્યશાળી હશે. હે, આગળ ગયા, જોયું તો રાધાજી લટકે. અરે દેવી, આ શું? રાધા કેમ, પેલા મને નીચે તો ઉતારો, પછી બધી વાત કરું. નીચે ઉતાર્યા. શું છે? હે ગોપીજન, આપણે અભિમાન આવ્યું એટલા માટે લાલો આપણે છોડીને વયો ગયો છે. હા, આપણે જો આવા રાસક્રીડા રમવી હોય, રાસક્રીડા કરવી હોય તો અભિમાન આવ્યું છે એટલા માટે લાલો છોડીને ચાલ્યો ગયો. જમનાજીના કિનારે બધી ગોપી ભેગી થઈ. વિચાર કરે, આપને અભિમાન આવ્યું, શું કરશું? હે લાલા, આપ તો ઈશ્વર છો, દયા કરો. હવે અમે અભિમાન નહીં કરીએ. હા, અમે અભિમાન નહીં કરીએ, આપ અમને દર્શન આપો. આ વખતે 19 જૂથની અંદર ગોપીજન ભેગા થયા અને 19 શ્લોકની અંદર ગોપીજન ગીતનું ગાન કરે છે. ભાગવતજીની અંદર પેલું ગીત આપણે આગળ કહી ગયા સવારે, કયું? વેણુ ગીત. યાદ રાખજો, આ બધું તમે યાદ રાખજો ને. બીજી વાર મળશું, ભગવાન કરે પાછા ભેગા થાશું તો બીજી વાર પૂછીશ. પેલું ગીત કયું? વેણુ ગીત. બીજું ગીત એવું કયું? ગોપી ગીત. ગોપીજન ભેગા થઈ અને લાલાજીની આરાધના કરે. હે લાલા, અમને ખબર છે, અમને અભિમાન આવ્યું એટલે તમે અમને છોડીને ચાલ્યા ગયા. હે લાલા, હવે અભિમાન દૂર થયું છે, અમે તમારા વિયોગમાં બળી રહ્યા છીએ. લાલા દર્શન આપો, દર્શન આપો. ગોપીઓ વાચ, ગોપીઓ કહેવા લાગી, હે લાલા, જયતિ તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સશ્વદત્ર હિ દયતિ દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ દૂતાસવશ ત્વામ વિચિન્વતે દૂતાસવત્સ ત્વામ ત્વામ વિચિન્વતે. હે લાલા, અમારી ભૂલ થઈ, અમને ક્ષમા કર. જયતિ તેદિકમ જન્મના વ્રજ. હે લાલા, આપે આ વ્રજભૂમિમાં જન્મ ધારણ કર્યો છે. આપ પરબ્રહ્મ પરમાત્મા છો. રિદ્ધિ સિદ્ધિ સહિત નિરંતર આપ અહીંયા વાસ કરો છો. હે ભગવાન, આપ અમારા પ્રાણ છો. દિશા દેશ દેશોમાં આપ સર્વત્ર વ્યાપક છો. હે ભગવાન, દયા કરો, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. આપના વિયોગમાં અમે બળી રહી છીએ. હે ભગવાન,
આપ અમને દર્શન આપો, નકર અમે મૃત્યુ પામશું હો. હે ભગવાન, નકલ ગોપિકા નંદનોદ્ભવ નખિલ દેહિના મંતરાત્મદો વિઘ્ન શાર્તિતો વિશ્વગુપ્તયે સખ ઉદયવાન સાત્વતાંકુલે સખ ઉદયવાન સાત્વતાંકુલે. હે ભગવાન, અમે નખુલ ગોપિકા, અમે અભણ ગોપીઓ છીએ. હે ભગવાન, અમે તમારી શુલ્ક દાસિકાઓ છીએ હો. વિના મૂલ્યે, વિના પૈસે જે દાસીઓ હોય એને શુલ્ક દાસિકા કહેવાય. હે લાલા, તું અમને પગાર નથી ચૂકવતો. હે લાલા, અમે તો કેવલ સેવા ભક્તિથી તમારી સેવા કરી છીએ. તો હે મારા નાથ, અમે દાસીઓ છીએ તારી, દર્શન આપ, દર્શન આપ. હે લાલા, અમને ખબર છે કે તું નંદ બાબા અને યશોદાનો દીકરો નથી, પણ સાત્વત આમ કુલે, સાત્વત કુલની અંદર પ્રગટ થયો છો. આ પરબ્રહ્મ પરમાત્મા છો. પણ હે ભગવાન, મારી ભૂલ થઈ તો મને ક્ષમા કરો. આપ અમને દર્શન આપો, દર્શન આપો. ખૂબ સુંદર મજાનું ગોપી ગીત ગાઈ રહ્યા છે. આંખમાંથી આંસુની ધારા જાય. ગોપીજને રુદન કરે છે, આત નાત કરુણ સ્વરથી લાલાને પુકાર કરે. હે લાલા, દર્શન આપ, દર્શન આપ, દર્શન આપ. હે લાલા, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના ભ્રુવિ ગુણંતિ તે ભૂરિદા જના. હે લાલા, તારી કથા જો કોઈ સાંભળે ને તો જેનું જીવન આ સંસારમાં તપેલું હોય ને આ શાંત થાય. હે લાલા, કલ્મ શાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાદતમ. તારું કોઈ શ્રવણ કરે ને અવશ્યનું મંગલ થાય. હે ભગવાન, જે જીવાત્મા તમારી કથા સાંભળે, આ પ્રાણીઓના હૃદયમાં જે તાપ છે આ તાપ સાંત્વના પ્રદાન કરે. કેવલ તમારા શ્રવણ માત્રથી તે મંગલકારી બને છે. હે ભગવાન, દયા કરો. હે ઈશ્વર, દયા કર. હે લાલા, અમને રાતમાં બોલાવી અમારો ત્યાગ કરસ. હે લાલા, અમે તારા વગર રહી નહીં શકીએ. હે લાલા, દર્શન આપ, દર્શન આપ, દર્શન આપ. પતિ સુતાન વયા ભાતૃ બાંધવા. હે લાલા, તારી વેણુનો નાદ સાંભળી અત્યારે મેં પતિ સુતા એટલે કે પુત્ર, ભાતૃ બાંધવા, ભાઈઓ, માતા પિતા, આ બધાનો ત્યાગ કરીને આવ્યા છીએ. હે લાલા, કોઈ એવો પુરુષ ન હોય સ્ત્રીને બોલાવી તેનો ત્યાગ કરે. હે લાલા, મારે રાસ કીડા રમવી છે, દયા કર. આ પ્રમાણે આત નાત કરુણસ્વરથી પુકાર કરી 19 શ્લોકની અંદર ગોપી ગીતનું ગાન કરી અને આ વખતે ગોપીજન કહેવા લાગે, હે લાલા, અમારું અભિમાન દૂર થયું છે, દયા કર. હવે તો તમને જો દર્શન નહીં આપને તો અમે જમનાજીમાં પડીને દેહનો ત્યાગ કરશું. હે લાલા, જ્યારે જ્યારે અમારી પર દુઃખો આવ્યા ત્યારે શા માટે અમારી રક્ષા કરી તે? અત્યારે જો તારે અમને દર્શન નથી દેવા તો જ્યારે વિસર્જલાપ્ય વ્યાદ વ્યાલ રક્ષસાદ, જ્યારે કાલિયા નાગના ઝેરી વાતાવરણને લીધે આ જમનાજીનું જલ અમે પી ગયા, અમે મૂર્છામાં આવ્યા, ત્યારે શા માટે રક્ષા કરી? અરે જ્યારે ઇન્દ્ર મહારાજે 7 દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવ્યો ત્યારે શા માટે અમારી રક્ષા કરી? જો તારે દર્શન નથી દેવા તો લાલા શા માટે અમારી રક્ષા કરી? આમ કહી ગોપીજન જ્યાં જમનાજીમાં પડવા જાય ત્યાં તેની વચ્ચે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. બસ કરો ગોપીજન, બસ કરો, તમારું અભિમાન દૂર થયું. આ વખતે એક ગોપીએ ગાલ જઈલો, એકી કાન જઈલો, એકે વાડ જઈલા, એકે હાથ જઈલો, એકે પગ જઈલો. લાલા આવે જા. લાલો કે હવે ભક્તિથી પકડો, હવે ન જાઓ. એ તો ગોપીજન તમને અભિમાન આવ્યું હતું. હા, ત્યારે ગોપીજને કહેવા લાગ્યા, હે લાલા, એક ભજે એક બીજો ભજે નહીં, એક બધાને ભજે. આમાંથી સર્વશ્રેષ્ઠ કોણ? એક ભજે બીજો ભજે, આ સ્વાર્થી ભજન છે.
એક ભજે, એકને જ ભજીએ આપણે. રામને માનતા હોય, કૃષ્ણને માની જ નહીં, આ ભજન નકામું. એક ભજે ને બીજું ભજે, આપણે બીજા નમન કરે એટલે આપણે એની પાછળ નમન કરી, આ સ્વાર્થી ભજન. અને એક નમે બાકી સર્વત્રને ઈશ્વરમાં દર્શન કરે, આ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. ભલે રામને માનો, કૃષ્ણને માનો, જેને માનતા હોય, કૃષ્ણ પરમાત્માને માનો, રામજીને મંદિરે જાઓ, દર્શન કરો, એમાં કૃષ્ણના દર્શન કરો. આ સર્વશ્રેષ્ઠ ભક્તિ રહેલી છે. આ પ્રમાણે ભક્તિનું વર્ણન કરી આ વખતે ગોપીજન નમસ્કાર કર્યા. આ વખતે ગોપીજને રાસ રમવાની શરૂઆત કરી. લલિતા નામની સખી છે, ઢોલકનો વગાડનાદ કર્યો. એક સખી ઉચ્ચેશ્વરથી ગીત મધુર ગાવા લાગ્યા. આ વખતે લાલાજી જેટલી ગોપી હતી એટલા રૂપ ધારણ કર્યા. દો ગોપી બીચ બીચ કાન થક થઈ થાય કરતા રાસ ક્રીડાની શરૂઆત કરવા લાગ્યા. અને ભગવાન ગોપીના મનોરથ પરિપૂર્ણ કરે છે. અને રાસ ક્રીડાની શરૂઆત થઈ. રાસ રમવા લાગ્યા. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિ 6 મહિનાની બનાવી. ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કરે. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. સુંદર મજાના પુષ્પોની સુગંધ આવે છે. ગોપીજન થક થઈ થા કરતા નાચવા લાગ્યા. ભગવાન બધાના મનોરથ પરિપૂર્ણ કરે. ગોપીઓ આનંદ મંગલ ગીત ગાયો. આ વખતે ખૂબ રાસ એવો રચાણો કે શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો રેલો. કૃષ્ણ પરમાત્માનો રાસ શંકર ભગવાને સમાધિમાં જોયો. સમાધિ તૂટી ગઈ અને શંકર ભગવાન આવ્યા. ગોપીજીને કીધું સીધ જાવું. અરે મારે ભગવાન કૃષ્ણ સાથે રાસ રમવો જ, પણ પુરુષને નો એન્ટ્રી. લાલા સિવાય કોઈ અંદર આવવાનું છે જ નહીં. આ વખતે શંકર ભગવાન ગયા. એક બાલ ભોલે ભંડારી બનકર બ્રિજ કી નારી ગોકુલ में આ ગયે. પાર્વતી માતાને કીધું મને એકવાર શણગારી દો. આ વખતે શંકર ભગવાને ગોપીના વસ્ત્ર ધારણ કર્યા અને પોતે વ્રજભૂમિમાં પધાર્યા. અને ભગવાન શંકર પણ કૃષ્ણ પરમાત્મા સાથે થક થઈ થા થઈ કરતા નાચવા લાગ્યા. ખૂબ આનંદ થયો. ખૂબ રાસ રમવા લાગ્યા. આ વખતે કામદેવ પણ પધાર્યો. કામદેવ કૃષ્ણ પરમાત્મા સાથે રાસ ક્રીડા રમે છે. કારણ કે કામદેવે નારદ મુનિને કીધું કે હે નારદ મુનિ, આજ સુધી મને કોઈ હરાવ્યો નથી. નારદ મુનિ કે કેમ? અરે મને કોઈ જીતી શક્યું નથી. શંકર ભગવાને મને બાયડો છે, કઈ મને જીતા નથી. મારો નાશ કર્યો, મને જીતા નથી. શંકર ભગવાન કામદેવને નથી જીતી શક્યા, મને કોઈ જીતી શક્યું નથી. આ વખતે નારદ મુનિએ કીધું સાત્વત કુલની અંદર કૃષ્ણ પરમાત્મા પ્રગટ થશે. શરદ પૂર્ણિમાના દિવસે રાત્રિએ ભગવાન 6 મહિનાની રાત બનાવી ગોપીજન સાથે રાસ ક્રીડા રમે. આપ ત્યારે જજો. માટે કામદેવ પધાર્યા. રાસ ક્રીડા રમવા લાગ્યા. આ વખતે ભગવાન જરાય સ્થલિત થતા નથી. કામદેવ પોતે હારવા લાગ્યા. કીધું ભગવાન જલમાં આવો તો કરી બતાવું. ભગવાન જમનાજીમાં જલમાં ગયા. કામદેવ ને ભગવાન બંને જલમાં રાસ ક્રીડા રમે. કામદેવ જલ ઉડાડે પણ ભગવાન જરાય સ્થલિત થતા નથી. કામદેવ હારી ગયા. અચ્યુતાય નમો નમઃ આમ કહી કામદેવ પણ ચાલતા થઈ ગયા. કામદેવને ભગવાને કૃષ્ણ પરમાત્માએ હરાવ્યા. આ વખતે ગોપીજનના મનોરથ પરિપૂર્ણ કર્યા. 6 મહિનાની રાત બનાવી. શરદ પૂનમની રાત પૂર્ણ થઈ. ગોપીજનને કીધું હે ગોપીજન, આપ આપના ઘરે પધારો. ગોપીજનને ઘરે જવું ગમતું નથી. પગના અંગૂઠેથી પૃથ્વી ખોદે, આંખમાંથી આંસુ પડે. લાલાએ કીધું હે ગોપીજન, જે વિયોગમાં મજા છે એ સંયોગમાં મજા નથી. આપ ઘરે જાઓ, હું સદૈવ માટે આપને સાથે રહીશ. ગોપીઓને જ્ઞાન આપે. ગોપીજન ચાલતા થયા. ખૂબ સુંદર મજાનો રાસ રમવામાં આવ્યા. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે હે રાજન, આ પ્રમાણે ભગવાને ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કર્યા. ભગવાન ગૌચરણ લીલા કરે. સુદર્શન શંખચૂડ આદિ રાક્ષસનો નાશ કર્યો. ગોપીજને ફરીવાર રાસ ક્રીડા યાદ કરે છે. વારંવાર લાલાને યાદ કરે. અને યાદમાં ગોપીજને ત્રીજું ગીત ગાયું. કયું? યુગલ ગીત. પેલું કયું? વેણુ ગીત. બીજું ગોપી ગીત. અને ત્રીજું ગોપીજને ગીત ગાયું જેનું નામ યુગલ છે. આ યુગલ ગીત ગાયું કે હે ભગવાન, વામ બાહુકૃત વામ કપોલો વલગીત ભ્રુરારપિત વેણુ કોમલાંગુલિરી વિરાશ્રિત માર્ગમ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ. હે ભગવાન, વામ બાહુકૃત વામ કપોલો, આપે વેણુ ધારણ કરેલી છે. સુંદર મજાનું આપનું ઘનશ્યામ સ્વરૂપ રહેલું છે. આ રીતે ભગવાનનું વર્ણનનું સ્મરણ કરી ગોપીજને યુગલ ગીતનું ગાન કરી ભગવાન ગૌચરણ લીલા કરી રહ્યા છે.
આ વખતે કેસી વ્યોમાસુર નામના રાક્ષસ આવ્યા. આ કેસીએ ઘોડાનું રૂપ ધારણ કર્યું. ભગવાનને મારવા જાય, ભગવાને પોતાનો હાથ વધાર્યો. ઘોડા કેસીએ પોતાના મુખમાં હાથ લઈ જ્યાં દાંત તળે ચાવા જાય, આ વખતે કેસીના દાંત પડી ગયા. ભગવાને મુઠ્ઠીનો પ્રહાર કર્યો. નિધનમ ગતઃ, તેનું મૃત્યુ થયું. વ્યોમાસુરનો ભગવાને નાશ કર્યો. આ વખતે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ભગવાન પાસે ગયા. નારદ મુનિ જઈને કીધું, હે ભગવાન, આપ શું કહો છો? ભગવાને કીધું, આપ જઈને કહો મથુરામાં કંસને કે હું અહીંયા ગોકુલમાં છું. બહુ સારું. નારદ મુનિ ચાલતા થયા, કંસને મળ્યા અને વાત કરી કે નંદ બાબા અને યશોદાને જ્યાં પુત્ર કૃષ્ણ છે, આજ વસુદેવ દેવકીના 8મા પુત્ર છે. વાત કરી. કંસે વિચાર કર્યો તો તેને ત્યાં જઈને મારી નાખું. મંત્રીઓ કે જો મારવા જશો તો ત્યાંથી ભાગી જશે. એક કામ કરો, ધનુષ યજ્ઞના બહાને એને અહીંયા તેડાવો, પછી મલ્લો સાથે લડાઈ કરાવી તેનો નાશ કરાવશું. બહુ સારું. કોને મોકલવા? આ વખતે અક્રૂરજી મહારાજને બોલાવી. અક્રૂરજીને કીધું, હે અક્રૂરજી, આપ ગોકુલ જઈ અને કૃષ્ણ અને દાઉને બંનેને લઈ આવો. બહુ સારું. અક્રૂરજી મારા રથ પર બેઠા છે. આ વખતે મનોરથ કરે કે ભગવાન મારું સ્વાગત કરશે, પગ દાબશે, મને ભોજન કરાવશે, મને નમસ્કાર કરશે. આવા મનોરથ કરે અને ઘોડાને મૂકી દીધા. જેમ તમારે ચાલવું હોય તેમ ચાલો. અક્રૂરજી મહારાજના રથ જેમ તેમ ચાલી સવારે નીકળ્યા, સાંજે ગોકુળ ગયા. હો, આ બાજુ ભગવાન પણ આખો દિવસ ગયો ચરાવી વૃંદાવન ધામમાં જઈ રમરેટીમાં આરોટા. વારંવાર વ્રજભૂમિને નમસ્કાર કરે, વારંવાર જમનાજીનું જલપાન કરે, વારંવાર ગોવર્ધનને નમસ્કાર કરે, વારંવાર જ્યાં ગોપી સાથે રાસક્રીડા રહીમાં આ ભાંડક વન નીચે નમસ્કાર કરે. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. વારંવાર નિહારી રહ્યા છે. વિચાર કર્યો, મારા 11 વર્ષને 52 દિવસની લીલા પરિપૂર્ણ થવાની તૈયારી. ગોકુલેશ લીલા પૂર્ણ થશે. આ વખતે લાલાજી ચાલ્યા આવે. ગોપીજને રાહ જોવે. દીવા કરો થઈ સંધ્યા વેણા, ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેણા. આગળ ગાયો, પાછળ ગાયો, વચમાં કૃષ્ણ પરમાત્મા મુરલી વગાડે. ગાયોની ખરીએ ઉડે ઝીણી રજ, રજે ભરાય શ્યામ સુંદરના કેશ. આ પ્રમાણે ગીત મધુર ગાય છે. ભગવાન પધારે, ગોપીજન સ્વાગત કરે. સુસ્વાગતમ કૃષ્ણ, શરણાગતમ કૃષ્ણ, નમસ્કાર કરે. અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે. રાતનો સમય છે, સંધ્યાનો સમય. આ વખતે ગંગી પદમાં ગાઈને ખંભા ઉપર મુખ રાખી અને ભગવાન માથે હાથ ફેરવે. યશોદામાં રોહિણી આદિ ગૌદોહન કરે છે. ગાયો પણ લાલાને જોઈ લાલાના ખંભા પર મસ્તક રાખે, આંખ બંધ કરી પોતે નિહાળી રહ્યા છે. સમય પસાર થવા લાગ્યો. ભગવાન વિચાર કરે, આજે 51મો દિવસ, કાલે 52મો દિવસ છે મારે જવાની તૈયારી. આ વખતે ભગવાન પોતે ગંગી ગાય પદ્મા ગાયને હાથ ફેરવે, યશોદામાં દોહન કરે છે. અક્રૂરજી મહારાજ પધાર્યા, કમાડ ખોઈલો. આ વખતે બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા ગયા. પધારો પધારો હે અક્રૂર કાકા પધારો. પેલા મનોરથ પરિપૂર્ણ કર્યા, જલપાન કરાયું, પગ દાયબા નમસ્કાર કર્યા, બીજા મનોરથ પરિપૂર્ણ કર્યા. આ વખતે ભોજન કરવા બેસાડ્યા. ભગવાન પ્રેમ ભાવથી પીરસ્યું છે. અક્રૂરજી મહારાજને જમાડ્યા, મનોરથ પરિપૂર્ણ કર્યા. આ વખતે યશોદામાં કીધું, લાલા તમે જમવા બેસી જાઓ. નહીં માં, આજ તો આપણે મા દીકરો સાથે જમશું. હો, કીધું નહીં માં, છેલ્લી વાર જમી લે. આ વખતે સાથે બેસીને ભોજન કરાવે. લાલાજી માને જમાડે છે. મુખ નીચું થયું. આ વખતે પ્રેમથી જમાડે. યશોદામાં કે લાલા હું જમી લઈશ. નહીં માં, તું મને જમાડ, હું તને જમાડું. દાઉ ભૈયા કે હજી રહેવા દેજો, હજી વાર છે. શંકર ભગવાનનું જંતર કાલ પૂરું થશે, આજે પૂરું નહીં થાય. કોઈ વાંધો નહીં. આ વખતે પ્રેમથી ભોજન કરાવ્યું. યશોદામાં પણ લાલાને જમાડે, રોટલો માખણ આપે મુખની અંદર. લાલાજી પ્રેમથી ભોજન કરે. થયું શું હે રાજન? અક્રૂરજી મહારાજ રાત્રે બિરાજમાન છે. નંદ બાબાને બધી વાત કરી કે હે નંદ બાબા, આ કૃષ્ણ દાઉ તમારા દીકરા નથી, આ દેવકી વસુદેવના સંતાન છે. નંદ બાબા કે વાત ખોટી. અક્રૂરજી મહારાજ બધી વાત કરી. વસુદેવ આવ્યા હતા રાત્રે, લાલાને મૂકી માયાને લઈ ગયા, બધી વાત કરી. આ વખતે નંદ બાબા કે વાત ખોટી છે. આમ જ્યાં વાત કરે, યશોદામાં થાળ લઈને ત્યાંથી પસાર થતા હતા અને જ્યાં વાત સાંભળી કે લાલા અને બલભદ્રજી મહારાજ
આ વસુદેવ દેવકીના સંતાન છે. થાળ હાથમાંથી પડી ગયો, પૃથ્વી પર પડ્યા. શું વાત કરો છો ક્રૂડ? હા હે મૈયા, વાત સાચી છે, આ વસુદેવ દેવકીના સંતાન છે. નહીં, લાલો મારો દીકરો છે. અરે માં, એવું નથી. આમ કહ્યું, આંખમાંથી આંસુ પડે. અક્રૂરજી મહારાજ મસ્કરી તો નથી કરતા ને? નહીં માં, હું સાચી વાત કરું છું. કંસ ધનુષ યજ્ઞ કરે છે, એટલા માટે હું બલભદ્ર અને કૃષ્ણને બંને લેવા માટે આવ્યો છું. શું વાત કરો છો? હા, આ પ્રમાણે વાત કરી. એ અક્રૂરજી મહારાજ, હજી કહો આ વાત ખોટી છે? ત્યાં બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા આવ્યા. માના આંસુ લૂંટતા લૂંટતા કે હે માં, વાત સત્ય છે. હું વસુદેવ દેવકીનો પુત્ર છું, આપનો પુત્ર નથી. અરે લાલા, વિચાર કરો બેટા, તું શું બોલસ? માં, વાત સાચી છે. હું તને બાલ સુખ આપવા માટે આવ્યો, બસ ખરેખર તો હું દેવકીનો પુત્ર છું. લાલા હૃદય સાથે લગાય, બેટા તો તું અમને છોડીને વયો જઈશ? હા માં. બેટા તું એક વાત વારંવાર કરતો કે ગોકુલ કોઈ દિવસ છોડીશ નહીં, અને જો છોડીશ તો પાછો કોઈ દિવસ આવીશ નહીં. તો બેટા તું કોઈ દિવસ અમને બોલાવીશ પણ નહીં? એવું નથી માં, પણ હું પાછો નહીં આવું હો. બેટા તો અમને છોડીને વયો જઈશ? હા માં. મારા મા પિતા જેલમાં છે ને છોડાવવા. યશોદમ્મા હૃદય સાથે લગાવી, બેટા અમે તારા વગર નહીં જીવી શકી, હું મરી જઈશ. જેમ પુત્ર મૃત્યુ પામ્યો હોય અને માં રુદન કરે, એમ યશોદામાં લાલાને બથ ભરીને રોવે. હે લાલા, અમને છોડીને જા માં. દાઉએ કીધું, માં શું કામ રુદન કરશ? જા, હું તને એક વચન આપું કે હું એકવાર અવશ્ય તને મળવા માટે આવીશ. બસ, ભલે લાલો ન આવે પણ હું અવશ્ય આવીશ. આમ કીધું. દાઉને હૃદય સાથે લગાવે. રોહિણી માતા યશોદામાં રોહિણી દાઉને હૃદય સાથે લગાવે. આંખમાંથી આંસુ પડે. આખી રાત રોયા. લાલા ખૂબ સમજાવે, માં કેમ સમજતી નથી? બ્રહ્મોત્માં સ્નાન કરાવે. લાલાને સ્નાન કરાયું. બેટા છેલ્લી વાર સ્નાન કરાવી દઉં તને. કાલથી તારી માં તને દેવકી સ્નાન કરાવશે. બેટા હું કોને સ્નાન કરાવીશ? સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, આંખમાંથી આંસુ પડે. માં શું કામ રુદન કરસ? હે માં, જે વિયોગમાં મજા છે સંયોગમાં મજા નથી. અરે બેટા તું વયો જાય, અમે તારા વગર નહીં જીવી શકી. આ વખતે ગોપીજન ગોવાળિયાઓને ખબર પડી. બધા પધાર્યા. ગોપીજન કે લાલા અમને છોડીને વહી જાસ? હા. ગોપીજનને વાત ખબર પડી. ગોપીજન કે રેવા દે લાલા, અમે તારા વગર નહીં જીવી શકી. અક્રૂરજી મહારાજ જમના કિનારે સ્નાન કરવા ગયા. ગોપીઓ તેની પાછળ ગયા. અક્રૂરજી ચાલે આવ્યા છે. કીધું, હે અક્રૂર, આપ કોણ છો? કીધું, અક્રૂર છું. શા માટે બધાયરા? કૃષ્ણને દાઉને લેવા માટે. નહીં, આપ અક્રૂર નહીં, આપ ક્રૂર છો. વિચાર તો કરો, અમે તમે મારી પાસે પ્રાણ લેવા માટે આવ્યા? કૃષ્ણ મારો પ્રાણ છે અક્રૂર, આને તમે લઈ જશો, અમે નહીં જીવી શકી હો. ગોપીજન આવી લાલાને સમજાય. લાલો કે કેમ ગોપીજન સમજતા નથી? આ વખતે લાલાજી નિત્ય પોતાનું કર્મ કર્યું. ગંગી પદમાં ગાય પાસે ગયા. ગાયની આંખમાંથી આંસુ પડે. આ વખતે ભગવાન ઘાસ લઈ ગાયના મુખમાં આપે. આ વખતે ગાય ઘાસ નથી ખાતા. કેવા લાગ્યા, હે ગંગી પદમાં, ગાય ઘાસ ખાઈ લ્યો. કાલથી હું તમને આ છેલ્લી વાર ખવડાવી દઉં, પછી કોઈ દિવસ નહીં ખવડાવું. આંખમાંથી આંસુ પડે. પંખીઓ હતા, મેના પોપટ બધા રોવે. ગાયો હતી, બધી ગાયોની આંખમાં આંસુ પડે. લાલાજી બધી ગાયો પાસે ગયા. માથે હાથ ફેરવે. ગાયો મનોમન આરાધના કરીને કે હે કૃષ્ણ, અમને છોડીને જામાં. તારા વગર અમને કોણ ચરાવા જશે? તારી વેણુનો નાદ સાંભળશું અમે. હે કૃષ્ણ, તું કહેતો હોય તો અમે ઘાસ નહીં ખાય, હે કૃષ્ણ અમને છોડીને જામાં. આંખમાંથી આંસુ પડે. લાલા કે હે ગાયો કેમ સમજતા નથી? વિયોગમાં મજા છે, સંયોગમાં મજા નથી. માથે હાથ ફેરવે. આંખમાંથી આંસુ પડે. લાલા ચાલવાની તૈયારી કરે. ગોપીજન કહે, હે ભગવાન, હે વિધાતા, આજે કોઈનું મૃત્યુ થાય તો સારું, એક દિવસ લાલો તો રોકાય. લાલાને રોકવા માટે ગોપીજન મૃત્યુ માગે. આજે મારું મૃત્યુ થાય તો સારું.
લાલો કે શું કામ એવું બોલો છો હે ગોપીજન? જે વિધાતા કરે સત્ય છે. આમ કહી ગોપીજન રથ આડા સુઈ ગયા. હે ક્રૂડ, આજ મારા હૃદય પરથી રથ આખો, આજે ભલે મૃત્યુ પામી. લાલા સમજાય ગોપીજન કેમ સમજતા નથી? આ વખતે યશોદામાં આવી કે હે લાલા બેટા એકવાર પાછો આવ. નહીં માં, હું જે છોડ્યું કોઈ દિવસ હું પ્રાપ્ત પાછું નહીં કરું. બેટા અલે આ માખણ તારી માને કે જે દેવકીને તને માખણ જમાડે, હવે તો હું કોઈને માખણ નહીં જમાડી શકું. શું કામ માં એવું બોલસ? હે લાલા એક વાત કહું. શું? હે બેટા આટલા દિવસ તું મારી પાસે રહ્યો, આમાં તું બધું યાદ રાખજે, પણ જે મેં તને દામણા સાથે બાંધ્યો તો આ મારી મોટી ભૂલ થઈ ગઈ બેટા, એ ભૂલી જજે હો. અરે માં, એ તમને ભક્તિથી બાંધ્યો તો હું બધું ભૂલી જઈશ, પણ દામણા સાથે બાંધ્યો એ નહીં ભૂલું. આમ કીધું. યશોદા રોવા લાગ્યા. માં લાલાને સાંત્વના પ્રદાન કરે. હે માં કેમ સમજતી નથી? નંદ બાબાએ સમજાવ્યા. હે યશોદા કેમ સમજતા નથી? સાંત્વના પ્રદાન કરી. ગોવાળિયા મિત્ર પધાર્યા. કીધું અમે તારી સાથે આવશું. બહુ સારું. બધા રોવા લાગ્યા. નંદ બાબાની આંખમાં આંસુ પડ્યા. નંદ બાબા કે હું પણ સાથે આવું છું. યશોદા કે હે બાબા, અત્યાર સુધી મેં તમારી પાસે કોઈ દિવસ માંગ્યું નથી, આજે કહું છું કે બને તો લાલાને પાછો લઈ આવજો હો. આમ કે આંખમાં આંસુ પડે. ત્યારે લાલાજી નમસ્કાર કર્યા માના ચરણારવિંદની અંદર. દાઉએ નમસ્કાર કરી રથમાં બેઠા. જે આપણો જે રથ ચલાવવા જાય, યશોદામાં પૈડા પર માથા પછાડે. આ વખતે લાલા હેઠા ઉતરી ગયા. માં કેમ સમજતી નથી? દેહા કર માં, શું કામે નુદન કરસ? આ વખતે ખૂબ સમજાવ્યા. ત્યારે લાલાજી ચાલતા થયા. રથ ચાલવા લાગ્યો. રજ ઉડે ત્યાં સુધી જોઈ રહ્યા છે. રાસેશ્વરી રાધા રસ્તામાં મળ્યા. હે રાધા, આથી તમારો ને મારો બેનો વિયોગની શરૂઆત થાય. નમસ્કાર કરી. રાધાને નમસ્કાર કરી. ગોવાળિયા ગાડા પર બેઠા છે. ગોવાળિયા ચાલતા થયા. નંદ બાબા ગાડા પર બેઠા અને ભગવાને ગોકુલ છોડ્યું. વૃંદાવન ભૂમિમાં નીકળ્યા. વારંવાર નમસ્કાર કરે. બાળપણની વાતો યાદ કરે. અહીંયા મેં રમતા, અહીંયા મેં રાસ કીડા કરી ગોપીજન સાથે ચાલતા થયા. આ વખતે દાઉએ કીધું બસ કર કૃષ્ણ. 11 વર્ષને 52 દિવસનું જે શંકર ભગવાનનું યંત્ર પૂર્ણ થયું. અત્યાર સુધી લાલાજી કોઈ દિવસ રોયા નહોતા, પણ આજે લાલાજી રોયા. આખું ગોકુળ રોયું. વ્રજભૂમિ, વૃક્ષો, ગાયો, પશુ પંખી બધા રોયા. ગોપીજન રુદન કરે. યશોદામાને સાંત્વના પ્રદાન કરી છાના રાખ્યા. આ બાજુ નંદ બાબા ગોવાળિયાઓને લઈને ચાલતા થયા. અક્રૂરજી મારા રથ ચલાવે. ભગવાન કૃષ્ણ અને દાઉ બિરાજમાન છે. ચાલતા થયા. મથુરામાં પ્રવેશ કર્યો. મથુરાની બહાર બગીચો છે. આ બગીચામાં ઉતારો આપ્યો. નંદ બાબા, ગોવાળિયા આદિ બધા બિરાજમાન થયા. બધા ગોવાળિયા કહેવા લાગ્યા, હે લાલા, આ કોની નગરી? લાલો કે અમારા મામાની નગરી. આ મથુરા નગરી છે, અમારા મામાની નગરી છે. બહુ સારું લાલા, ચાલને આપણે જોવા જઈ. નંદ બાબાએ લાલાએ પૂછ્યું, હે બાબા, આપ કહો તો મેં આ મથુરા નગરી જોવા જાય. અરે લાલા, આપણું આ ગોકુળ નથી, આ તો મથુરા નગરી છે, કંસની નગરી છે, આમાં ન જવાય. પણ બાબા અમે ફરવા જાય છીએ. અરે તમે જે ભંજવાડ ગોકુલમાં કરતા અહીંયા ન ચાલે, બીજાને હેરાન કરશો. નહીં બાબા, જવા દો. નંદ બાબા કે તો સીધે સીધું જવાનું, સીધે સીધું પાછું આવવાનું. હા. લાલો કે બાબા વડાક વરવાનું થાય શું કરવું? બાબા કે નથી જાવું તો? નહીં બાબા, જાશું. બસ તોફાન નહીં કરતા. પણ દાવ ભેગો છે ને, મોટા છે, એનું એ અમારું ધ્યાન રાખશે. બાબા કે કંઈક તું મોટો થઈ જશ, દાવને નથી હાલતું. બહુ સારું. આમ કહી જાઓ. આમ કે લાલાજી દાઉ
અને ગોવાળિયા ચાલતા થયા. સીધામાં સખા આદિ મિત્રો ચાલતા થયા. મથુરામાં પ્રવેશ કર્યો. ભગવાને પગ મૂક્યો. પોતાની જન્મભૂમિ છે, નમસ્કાર કર્યા અને પોતે પગ મૂક્યો. આગળ ચાલતા થયા. જ્યાં પગ મૂક્યો આગળ ચાલ્યા અને સામે રજક ધોબી મળ્યો. ગોવાળિયા કે હે લાલા, એક વાત કહું. શું? ગોકુળ છોડ્યું ત્યારે તું રોતો તો, માતાઓ રોતા હતા, અમારી માતાઓ રોતા હતા, અમે બધા રુદન કરતા હતા, એમાં અમે કપડાં લેતા ભૂલી ગયા. એક કામ કર, આ ધોબી ચાલ્યો આવે છે એને કે આપણે આ કપડાં આપે. આમ કીધું. લાલો કે બહુ સારું. દાઉ ભૈયાને ઈશારો કર્યો. શું કરું? મા પિતા જેલમાં છે. ગોકુળની અંદરથી તમે રજા આપી, અહીંયા મથુરામાં દાઉ કે પ્રસાદી આપી દેવાની, પૂછવાનું જ નહીં. બહુ સારું. ધોબી મેળો. ભગવાન કીધું હે રજત, હે ધોબી, અમારા બાળોને તમારા વસ્ત્ર જોઈ છે, આના કપડા આપો. તમારા કપડા? હા. અરે હું કંસનો ધોબી છું, મહારાજાનો ધોબી છું, હું કઈ ગોવાળિયાનો ધોબી થોડો છું. લાલાજી કે ભાઈ કપડા આપવા તો બીજી વાત રહેવા દે. તમે કોણ? વાત કરી હું કૃષ્ણ, દાઉ, અમે ગોકુળથી બધાયરા છીએ. અરે તમે તો માસી પૂતનાને મારનાર છો. બકાસુર અગાસુર બધાય મારનાર તમે જ છો ને. દહીં દૂધ માખણની ચોરી કરનાર તમે જ છો કે બીજા કોઈ? ગોકુળમાં કે ઘર બાકી નથી રાખ્યું. આપ ચોર છો. કીધું રેવા દેજો, બીજી વાત નહીં કરતો, કપડા આપવા તો આપ. તું શું કરી લેવાનો? લાલા કે રેવા દે, કૃષ્ણ અવતાર છે, રામા અવતાર નથી. ટીટ ફોર ટેટ, સટમપટી સાઠ્યમ, જેવા સાથે તેવા. ધ્યાન રાખજે, રામા અવતારમાં સહન કર્યું, આ કૃષ્ણ અવતારમાં સહન નહીં થયો. ધોબી કે શું કરી લેવાનો? તમે ગોવાળિયા છો, કપટી છો, ચોર છો. આમ કીધું અને ભગવાને જોરથી એક લાફો માર્યો. નિધનામ ગતઃ. એક લાફો માર્યો, એક લાફે પૂરું. ધોબી મૃત્યુ પામ્યું. આ કપડાનું પોટલું ખોલીને બધા કપડા પહેર્યા. કપડા થોડા સરખા હોય, કોઈને ટૂંકા, કોઈને લાંબા થયા. આ વખતે ચાલતા થયા જેવા તેવા કપડા પહેરીને. આ વખતે નાગરિક દરજી સામા મેળ્યા. એને બધાને કપડા વ્યવસ્થિત કરી દીધા. ભગવાને આશીર્વાદ આપ્યા, જાઓ તમને ભક્તિ મળશે. ઘણા શું કે ભગવાન નાગરિક દરજીને આશીર્વાદ આપ્યા કે જાઓ તમને ખુરશી આપવામાં આવશે, ઊંચું સિંહાસન આપશે. હંચે બેહવું હોય તો ખુરશી તો દેવી જ પડે. હે, ભક્તિને આશીર્વાદ આપ્યા છે. ચાલતા થયા. આ વખતે ચાલ્યા જાય છે. થયું શું? આ વખતે કુબજા ચાલી આવે. 3 જગ્યાએ ટેઢી જ, હાથમાં ચંદનનો વાઇટકો જ. ચાલ્યા આવે. અમંગલ વેશ છે. આવ્યા. આ વખતે કીધું હે દેવી, હે ત્રિભુવન સુંદરી, અમને તિલક કરી દો. આ વખતે બધાને તિલક કરી દીધું. બધાને તિલક કર્યું. આ વખતે લાલાજી ચાલવા જાય. દાઉએ કીધું લાલા, આને કંઈક આપવું જોઈએ, એમને તિલક ન કરાય. લાલા કે હે ઉભા રહો ત્રિભુવન સુંદરી. શું કીધું? ત્રિભુવન સુંદરી. અરે લાલા જોવો તો ખરા. આમ કઈ ભગવાને સામો જોયો, પગ પર પગ રાખ્યો, દાઢી આગળ મુઠ્ઠી મારી, 3 જગ્યાએ ટેઢીથી સીધી થઈ ગઈ. સુંદર મજાનું સ્વરૂપ બની ગયું. આ વખતે કીધું લાલા અમારી ઘરે આવ, હમણાં નહીં પેલા મામાને મળી લેવા દો, પછી વાત. કુબજાને કીધું તમારા મનોરથ પછી પૂરા કરીશ. આગળ ગયા. આ વખતે દિવાલમાં માથું નમાવી. લાલાજીની આંખમાં આંસુ પડ્યા. દાઉ કે હવે તો બસ કર. ગોવાળીએ કે શું કામ? લાલા હવે રોસ, હવે પૂરું થયું, હવે બસ શાંત થા. નહીં, એટલા માટે નહીં, આ જેલની અંદર મારા માતા પિતા છે, આ મારી જન્મભૂમિ છે. દાઉએ કીધું બસ થોડીક વાર રાહ જો, શાંત થા. આ પ્રમાણે વાત કરી અને સ્વયં લાલાજી આગળ ચાલતા થયા. મથુરામાં નગરી ફરી. બધા જે જયકાર કરે, લાલાજીને બતાવે. આવો, કોઈ મીઠા જલ આપે, કોઈ જલ આપે, કોઈ મીઠું મોઢું કરાવે. બધા ગોળે કે લાલા તારું અહીંયા માન તો ઘણું છે, બધા તને ઓળખતા લાગે. લાલો કે નહીં, પેલો ચમત્કાર બતાવ્યો ને, આ ચમત્કાર વિના નમસ્કાર નહીં. આ ચમત્કાર બતાવ્યો એટલે બધા નમસ્કાર કરે છે. આમ કઈ મથુરા ફરીને ચાયા આવ્યા. બગીચામાં નંદ બાબા પાસે ગોવાળીએ વાત કરી, બાબા લાલાએ ધોબીનો માર્યા, ધોબીને મારી નાખ્યો. હે લાલા? હા બાબા, તમને ગાળો દેતો તો, મારી માતાને ગાળો દેતો તો, મેં ખાલી 1 લાફો માર્યો, મરી ગયો. અરે લાલા, બાબા એ વાત જવા દો, જે થવાનું તે થઈ ગયું. રાત રોકાણ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ નિત્ય કર્મ કરી. આ વખતે કંસ રાત્રે સૂતો હતો અને કંસને સ્વપ્ન આવ્યું.
કે જપા કુસુમની માળા પહેરાવી છે, માથે મુંડન કરાવ્યું છે, ઊંધે ગધેડે બેસાડ્યો છે, દક્ષિણ દિશામાં જાય છે. આ વખતે લોહી પરવું તેની માથે વરસાદ વરસે. કંસ જાગૃત થયો, વિચાર કર્યો આ શું, મને કેવું અપશુકન સપનું આવે. આ વખતે જોવે તો પોતાનું નાકનું ટેરવું દેખાતું નથી. જ્યાં ચાલવા જાય પોતાનો પ્રકાશ પડે એમાં કાણા દેખાય. કૂતરા સામું જઈને રોવે. કંસ જ્યાં કાનમાં આંગળા નાખે ધબકારા સંભળાતા નથી. વિચાર કરો આ શું? આ બધી મરણની નિશાનીઓ છે હો. કાનમાં આંગળા નાખો, ધબકારા ન સંભળાય એટલે સમજી લો કે થોડાક દિવસમાં પૂરું. પડછાયો હોય, પડછામાં કાણા કાણા દેખાય, અથવા આપણો પડછાયો આપણે દેખાય જ નહીં એટલે સમજી લો કે 3 દિવસમાં પૂરું. હે, કૂતરા સામું જોઈને રોવે, ગાયો સામું જોઈને રોવે, અપશુકન થાય, સમજી લો કાંઈક થવાનું છે હો. અને આંખ વડે નાકનું ટેરવું ન દેખાય એટલે સમજી લો કે થોડોક ટાઈમમાં આપણું પૂરું હો. આ ટ્રાય બધે ઘરે જઈને કરો, અહીંયા કરો માં ઘણા જોવા લાગે નાક તો છે કે નથી. હે, તમને કોઈને કાંઈ નહીં થાય હો. મજા કરો, કાંઈ તમને કોઈને કાંઈ નહીં થાય. હું ઠાકોરને રોજ પ્રાર્થના કરું છું કે તમને કોઈને કાંઈ નહીં થાય. આ વખતે કંસ પોતે તૈયાર થયો, રાજભવનમાં પોતે રાજગાદી પર બિરાજમાન થયો. રણ સંગ્રામ રણ મેદાનમાં બધાયરા. ઉચ્ચ આસન ઉપર કંસ બેઠો છે. આ બાજુ મલ્લો બધાય એકબીજા પોતાના બળના વખાણ કરે. ગોપી ગોવાળિયાઓ, નંદ બાબા આદિ મથુરાના નગરવાસીઓ બધા બિરાજમાન છે સભાની અંદર. આ વખતે કુબજા નાગરિક દરજી આદિ બધા પધાર્યા છે. આ બાજુ થયું શું? હે રાજન, ભગવાન પોતે ચાલ્યા આવે. ચાલતા ચાલતા પોતે યજ્ઞ, જ્યાં ધનુષ યજ્ઞ હતો ત્યાં ગયા. ધનુષને નમસ્કાર કરી અને ધનુષના લઈ 2 ટુકડા કર્યા. ભયંકર અવાજ થયો, ધનુષના 2 ટુકડા થયા. ધનુષ ભંગ કરી આગળ ગયા. આ વખતે કિલાપીડા નામનો હાથી હતો અને મદદ બનાવ્યો હતો. ખૂબ મદિરા પાઈતી, ખૂબ દારૂ પાયો. આ વખતે આને છૂટો મૂક્યો. સામે બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા બંને ચાલ્યા આવે છે. આ કિલાપાડા હાથી દોડીને આવ્યો. આ વખતે ભગવાનને મારવા જાય. ભગવાન તેના પગ વચારાથી નીકળી ગયા. ભગવાન વારંવાર મારવા જાય, ભગવાન નીકળી જાય છે. આ વખતે ભગવાને તેને સૂંઢ જાલી, ગોળ ફેરવી, પૃથ્વી પર પછાડી અને બંને એક એક દાંત ખેંચી લીધા અને ભગવાને મુઠ્ઠીનો પ્રહાર કર્યો. નિધનમ ગતઃ, કિલાપીડા હાથીનો નાશ થઈ ગયો, તેનું મૃત્યુ થયું. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. આ વખતે દાંત હાથમાં લીધો. ભગવાને 11 વર્ષ અને 53મા દિવસે હથિયાર હાથમાં લીધું. 11 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાને 3 નિયમ રાખ્યા હતા. ક્યાં ક્યાં? આ યાદ રાખજો, ફરી વાર મળીશ ત્યારે આઈ પૂછીશ. ક્યાં ક્યાં? એક, ભગવાને સીવેલું કપડું નહોતું પહેર્યું. એક, ભગવાને હથિયાર હાથમાં નહોતું લીધું. જેટલા આવ્યા ને ઢીકા પાટા મારીને પૂરા કર્યા. જેટલા રાક્ષસ આવ્યા બધાને એ રીતે માર્યા. અને ત્રીજું, ભગવાને પગમાં ચંપલ કે પાદુકા નહોતી પહેરી. જ્યાં ગયા ત્યાં ઉઘાડા પગે ગયા હતા. આ 3 નિયમ રાખ્યા. હાથમાં દાંત લીધો, હથિયાર હાથમાં લીધું અને રંગ મંડપની અંદર પધાર્યા. આ વખતે ઋષિ મુનિઓ ભગવાનનું સ્મરણ કરે. હે ભગવાન, આ કંસના ઘોર અપરાધથી અમે બધા દુઃખી થાય છે, આપ દયા કરો. જ્યાં ભગવાન અને બલભદ્રજી મહારાજ રંગ મંડપની અંદર પધાર્યા. આ વખતે બધાય જોવે, લાલાજીને દર્શન કરે અને બધાને જુદા જુદા પ્રકારના દર્શન થયા. મલ્લાનામ સનિર્વર્ણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સજનો શતામ ક્ષિતિભુજામસ્તાસ્તા સવિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષણીનામ પરદેવદેતિ વિદિતો રંગમ ગતઃ શાગ્રજઃ. બધાને જુદા જુદા પ્રકારના દર્શન થયા. મલ્લો હતા, ચારુણ, મુષ્ટિક, શલ, ત્રિશોણ આદિ જે મલ્લો હતા. આ મલ્લોને એમ થયો આ મારા સમાન મલ છે. નંદબાબાને એમ થયો અમારો પુત્ર છે લાલો. ગોવાળને એમ થયો અમારો મિત્ર છે. સ્ત્રીઓને એમ થયું અમારો સૌભાગ્ય છે. કુબજાને એમ થયું અમારા ભક્તિવાન ભગવાન છે. વસુદેવ દેવકીને એમ થયું આ મારા દીકરા છે. અને કંસને એમ થયું આ મારો કાળ છે. બધાને અલગ અલગ દર્શન થયા. આ વખતે બધાયરા બધા કેવા લાગ્યા, ક્યાં મહાન મલ્લો અને ક્યાં 2 સામાન્ય બાળક. મલ્લો કેવા લાગ્યા, સામાન્ય બાળક નથી. અગાસુર, બકાસુર, માસી, પૂતના, તૃણાવત, કેસી, વ્યોમાસુર આદિ રાક્ષસનો નાશ કરનાર આ બંને છે.
આમ કહ્યું લડાઈ કરો. આ પ્રમાણે કીધું. દાંતનો ઘા કરી મામા કંસને નમસ્કાર કર્યા. કંસ સામું જોઈ ક્રોધાયમાન સ્વરૂપ કંસનું છે. આ વખતે ચારણ મુષ્ટિક લડાઈ કરવા માટે આવ્યા. કૃષ્ણ પરમાત્મા ચારુણ સાથે મુષ્ટિક સાથે બલભદ્રજી મહારાજ લડાઈ કરે, એકબીજા દાવ ઉપરની રમત રમે અને ભગવાને મુઠ્ઠીનો પ્રહાર કર્યો. મલોનો નાશ કરવા લાગ્યા. એક પછી એક મલ આવે, ભગવાન નાશ કરવા લાગ્યા. કોઈ પૃથ્વી પર પછાડે, કોઈ મુઠ્ઠી પ્રહાર કરે. આ વખતે 1,00,000 મલોનો નાશ કરી નાખ્યો. કંસે કીધું મારી રાખો આ બંનેને. યોદ્ધાઓને મોકલ્યા. ભગવાને યોદ્ધાઓનો નાશ કર્યો. કેવા લાગ્યા? વસુદેવ દેવકીને મારી નાખો, ઋષિ મુનિઓને મારી નાખો, નંદ બાબા ગોવાડિયા બધાને મારી નાખો. આ વખતે દાઉ ભૈયા રાક્ષસોનો નાશ કરવા લાગ્યા, સૈનિકોનો નાશ કરવા લાગ્યા. લાલાજી 56 પગથિયા દોડવા લાગ્યા. દોડીને મામા પાસે ગયા. મામા, આપનો પાપનો ઘડો ભરાઈ ગયો, હવે કોઈ તમારું માનશે નહીં. આમ કઈ કંસ ઉભો થઈ ગદા લઈ જ્યાં ભગવાનને મારા જાય. ભગવાને એક મુઠ્ઠી મારી, ગદા તલતલ જેવડા ટુકડા થઈ ગયા. આ વખતે કંસ આવ્યો, તલવાર લઈ લાલાને મારે. 1000 લાલા દેખાય. આ વખતે લાલા અંતર ધ્યાન થાય, ઘડી તે પાછળ જાય, ઘડી તે બાજુમાં આવે. આ વખતે કંસ તલવાર લઈને મારે જાય. ભગવાનને મારી શકતા નથી. ભગવાને જોરથી પાટું માર્યું. કંસ પગથિયા ઉપર મેંડો દડ દડ કરતો નીચે પડ્યો, મુગટ નીચે પડી ગયો. આ વખતે કંસ પરિઘ લઈને મારવા જાય. ભગવાને એક પાટું માર્યું, પરિઘનો નાશ કર્યો. આ વખતે કંસ માયા કરે, ભગવાન તેની માયાનો નાશ કરવા લાગ્યા. આ વખતે